ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ખાતે વિવિધ ડેની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આજ રોજ ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએ અલગ અલગ પ્રકારના પહેરવેશ પહેરીને વિદ્યાર્થીઓએ ઝાંખી બતાવી હતી। વડોદરા સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તેના ઉદાહરણ રૂપે એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી સંસ્કૃતિની જાળવણી કરી હતી, જ્યારે છોકરાઓએ અલગ અલગ પ્રકારના પંજાબી, મરાઠી, ગુજરાતી વિવિધ પહેરવેશો પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી। આજરોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર અમારે બોલિવૂડ ડે અને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બધા અલગ અલગ કેરેક્ટર કરીને આવ્યા છે અને બનીને આવ્યા છે સુંદર રીતે। અને આ સંસ્કૃતિ નગરી છે, એમાં એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બધી જ છોકરીઓ સુંદર સાડી પહેરીને આવી છે, અને જ્યારે છોકરીઓ સાડી પહેરતી હોય છે ત્યારે બધી જ છોકરીઓ સુંદર લાગતી હોય છે। અને આ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સંસ્કૃતિ નગરીમાં અમારી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જ બધી વિદ્યાર્થીઓ સાડી પહેરીને પણ આવી છે। આજે એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે તરીકે ઉજવવામાં આવ્યો છે, જેમાં પોતપોતાની સ્ટેટ, પોતપોતાના રાજ્ય એને પ્રેઝન્ટ કરવા માટે વિદ્યાર્થીઓએ એમના ત્યાં જે પહેરવેશ પહેરવામાં આવે છે, જેમ કે હું મહારાષ્ટ્રીયન બન્યો છું, એનામાં મરાઠી ટોપી, કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ, એવી રીતે ગુજરાતને જે પ્રેઝન્ટ કરી રહ્યા છે એમને ગુજરાતી સાડીઓ અને અલગ અલગ વિવિધ રાજ્યોના જે છોકરાઓ છે એમને એમના ત્યાંના પહેરવેશ પહેરેલા છે અને પોતપોતાની જાતને અને પોતાના એને પ્રેઝન્ટ કરી રહ્યા છે।